ગોંડલ રોડ નજીક ખોડિયારનગરમાં 1.5 માસ પહેલા મળેલા ટાઈમર બોમ્બર પ્રકરણમાં રાજકોટ પોલીસ મૂળ સુધી પહોંચે તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ખુલાસા કર્યા છે। મોરબીના જસદણમાંથી માતા અને 2 પુત્રો સહિત 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન તકરારની દુશ્મનાવટમાં પડોશીને બોમ્બથી ઉડાવી દેવાનો પ્લાન હોવાનું બહાર આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોરબીના જસદણ ખાતેથી રાજકોટમાં રહેતા વિજય પટેલ, જય પટેલ અને તેની માતા નંદુબહેન તથા પ્રવીણ ઉર્ફે પબલો ઉર્ફે પદિયો કોડી પટેલની ધરપકડ કરી, જ્યારે દેશી બનાવટનો ટાઈમ બોમ્બ બનાવવામાં પ્રવીણને મદદ કરનારા અન્ય 2 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં નંદુબહેન પટેલને જમીનની તકરાર ચાલતી હતી, જેને લઈને દુશ્મનાવટ પાર પાડવા માટે સામેવાળી વ્યક્તિને બોમ્બથી ઉડાવી દેવાનો વ્યવસ્થિત પ્લાન ઘડવામાં આવ્યો હતો। આ જે આખું બોક્સ છે મૂકેલું હતું અને આ કામ કરેલું હતું। વાયરો લાવવામાં મદદ આ છોકરાઓએ કરેલી છે, તેમજ જે પ્રોવોકેશન કર્યું છે કે આપણે આવું કરો, આપણું મકાન પચાવી પાડ્યું છે અને આવું કરો, એ પ્રોવોકેશન છે એ રંજનબેન ઉર્ફે અંજુબેને કરેલું છે। એ બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, જેથી કરીને જે દલપતભાઈ વ્યાસ અને બાજુમાં જે નીતિન બાવાજી છે એ ડરે એવો એમનો પ્રયાસ હતો અને ટેકનિકલ સર્વિસીસ એ બધાની મદદનું કોમ્બિનેશન ભેગું કરી અને છેવટે અમને ખબર પડી કે જસદણમાં ક્યાંક આરોપીઓ છુપાયેલા છે, જેથી અહીંયા ડીસીપી શ્રી દીપેન ભદ્ર અને રાજદીપસિંહ ઝાલા, પીઆઈ ગોસ્વામી એમની આખી ટીમ અમે લોકોએ બનાવેલી હતી અને આ ટીમને છેલ્લા 3 દિવસથી રવાના કરેલી હતી। ત્યાર પછી એક આરોપીઓ અમે પકડેલા હતા। આ આરોપીઓનું જે પ્રથમ નામ દ્રષ્ટિગોચર થાય છે એ પકડાયેલા આરોપીઓમાં રંજનબેન ઉર્ફે અંજુબેનનો સમાવેશ થાય છે। એ જનરેટર સેટ બનાવવાનું પણ કામ કરતો હતો, ઇલેક્ટ્રિફિકેશનનું પણ એ કામ જાણતો હતો અને એને પ્રાથમિક જાણકારી બોમ્બ કઈ રીતે બનાવવો એ બાબતની હતી। એટલે એના માટે થઈને જે જરૂરી ચીજ વસ્તુ હોય, ડિટોનેટર છે, જિલેટિન ટ્યુબ્સ છે, બેટરી છે, બધાની જરૂર પડે, એના માટે થઈને એણે આ પ્રવીણ ઉર્ફે પવાભાઈ ધીરુભાઈ સોલંકીનો સહારો લીધેલો। એ બંને જણા વર્ષોથી મિત્રો છે। એમણે કમળાપુર જઈ અને આ બધું જિલેટિન ટ્યુબ્સ અને બધું મટીરિયલ ખરીદેલું હતું, એક્સપ્લોઝિવ મટીરિયલ ખરીદેલું હતું। બેટરીઝ જે છે એ બેટરીઝ એક સ્ટોરમાંથી ખરીદેલી હતી। પ્રવીણભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે અને રાજકોટ પોલીસની સહાયતાથી અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની સહાયતાથી આપણે અમદાવાદ સિટી ક્રાઇમે આ ગુનો શોધી કાઢ્યો છે। આ કાવતરાનો જે મુખ્ય સૂત્રધાર જે છે દિનેશ, એ મળી આવેલો નથી, પણ એની સાથે કાવતરાખોર જે કો એક્યુઝ છે અને ષડયંત્રમાં જેણે મહત્વનો ભાગ ભજવ્યો છે એ પ્રવીણભાઈ પકડાઈ ગયેલ છે। એણે અને દિનેશે રાતના ટાઈમે આ જે આખું બોક્સ છે મૂકેલું હતું અને આ કામ કરેલું હતું। વાયરો લાવવામાં મદદ આ છોકરાઓએ કરેલી છે, તેમજ જે પ્રોવોકેશન કર્યું છે કે આપણે આવું કરો, આપણું મકાન પચાવી પાડ્યું છે અને આવું કરો, એ પ્રોવોકેશન છે એ રંજનબેન ઉર્ફે અંજુબેને કરેલું છે। બોર્સ અહીંયા મોરબી ખાતેથી વેચાય છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું। એ બાબતે ફરીથી સઘન અમે લોકોએ તપાસ કરતા 2 બેટરી વાંકાનેર અને બાકીની બેટરીઓ મોરબીમાં જ્યાં જ્યાંથી વેચાઈ હતી એની બધી વિગતો પ્રાપ્ત થઈ હતી। 2 બેટરીનો હિસાબ કિતાબ મળતો નહોતો, એ બાબતે પણ ગુપ્ત રીતે અમે લોકોએ તપાસ કરી અને પછી જે સેલ ડેટા જે છે એની વિગતો તપાસતા અમુક સેલ નંબર તાત્કાલિક બંધ થઈ ગયેલા હતા, અમુક ફરીથી ચાલુ થયેલા હતા। એની પરમિટેશન કોમ્બિનેશન જે હોય એની બધી ટેકનિકલ સર્વિસીસની અમે મદદ લીધેલી। માલવિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો। આ એક જિલેટિન ટ્યુબ્સ, ડિટોનેટર, બેટરીઝ એ બધું વિગતો જોતા કોઈ આતંકવાદી કૃત્ય હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતું હતું। એટલે એ દિશામાં તથા બીજો કોઈ બનાવ બન્યો છે કે કેમ એ દિશામાં તપાસ। મયુર મેવાડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, વીટીવી સંવાદદાતા। મયુર, આજે દેશી બોમ્બ મામલે 4ની ધરપકડ મામલે આજે રાજકોટમાં જેસીબી દ્વારા જે કંઈ આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, આ પત્રકાર પરિષદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખુલાસા કેવા પ્રકારના થઈ રહ્યા છે?
ચોક્કસથી સંજીવની, જો વાત કરીએ તો જે પ્રકારે થોડા સમય પહેલા રાજકોટમાં જે દેશી બોમ્બ મળી હતા તે બાબતનો જે આ કેસ છે તે મળ્યો ગયો હતો, જેની મોટી સફળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. ગઈકાલે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રાજકોટ જે દેશી બોમ્બ મૂક્યા હતા તે કેસની અંદર 3 લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં અંજુબેન, તેમનો દીકરો જયેશ અને તેમના એક જે પારિવારિક મિત્ર છે પ્રવીણભાઈ, તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર મુખ્ય સૂત્રધાર જે દિનેશ કરીને જે મુખ્ય આરોપી છે તે હજી પોલીસ પકડમાં આવ્યો નથી, તે હજી ફરાર છે. મહત્વની જો વાત કરીએ તો આ જે આખું જે કાવતરું જે ઘડવામાં આવ્યું હતું તે કાવતરું માત્ર એક મકાન બાબતમાં ઘડવામાં આવ્યું હતું. અંજુબેનને એક 50,000 રૂપિયા જે નીતિન બાવાજી છે તેમને આપવાના હતા, તે ના આપી શકતા નીતિન બાવાજી તેમનું મકાન પચાવી પાડ્યું હતું, જેની અંદર મદદગારી દલપતભાઈ દ્વારા કરવામાં આવી હતી. જેથી જે મકાન પચાવી પાડ્યું હતું તેની અદાવત રાખીને આ જે કાવતરું ઘડાયું હતું, જેની અંદર દિનેશ અને પ્રવીણ બંને ભેગા મળીને આ બોમ્બ બનાવ્યો હતો. દિનેશ અને પ્રવીણ બંને જે બોમ્બ બનાવવાની જે સામગ્રી હતી તે લાવ્યા હતા અને બોમ્બ બનાવવાનું જાણકાર હતા, જેને લઈને તે બંને જણાએ મોરબી દિનેશના ઘરે બોમ્બ બનાવ્યો અને રાતના સમયે જે આ દલપતભાઈનું ઘર છે તેની બહાર આ જે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની અંદર હજી સુધી દિનેશ જે ફરાર છે તેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસની ટીમ કામે લાગેલી. મયુર, જે રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, કોઈ ખુલાસા સામે આવ્યા છે? કેટલી ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે, આખી હકીકત સામે લાવવા માટે આ ઓપરેશન પાર પડાયું હતું? ચોક્કસથી સંજીવની, જ્યારથી જે રાજકોટમાં જે બોમ્બ મળ્યા હતા ત્યારથી પ્રથમ દ્રષ્ટિએ જે વાત કરીએ તો પોલીસને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ આતંકવાદી ષડયંત્ર ઘડવામાં આવ્યું હોય, જ્યારે એને આ કેસની અંદર ગુજરાત એટીએસ બી કામ કરી રહ્યું હતું. પરંતુ જેમ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એટીએસની જેમ ઊંડાઈપૂર્વક જે તપાસ કરવામાં આવી તેની અંદર ખ્યાલ આવ્યો કે આ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ નથી, પરંતુ એક અંગતમાં કાવતરું ઘડવામાં આવ્યો તેવી એક શંકા લાગી હતી. જેને પગલે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તદ ઉપરાંત જે સાયબર સેલ છે તે બંનેની મદદ લેવામાં આવી હતી. તેમની મદદથી જે આ આરોપીઓ છે તેમને પકડવામાં આવ્યા છે, પરંતુ જે મુખ્ય આરોપી જે દિનેશ છે તેને હજી પકડવા માટેની પોલીસ દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવેલી છે. આભાર મયુર.